કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો, રાઈટ? હું પણ મજામાં છું. ચાલો તો આજે આપણો આજનો સેશન કેમિસ્ટ્રીનો શરૂ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સ્ટોઇકિયોમેટ્રી અથવા તો તત્વયોગમિતિ. તો આ તત્વયોગમિતિ શું છે એ આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. અને સૌથી અગત્યનું એ કે આ તત્વયોગમિતિ કઈ રીતે આપણે કાઢી શકીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે. તો રાસાયણિક પ્રક્રિયાઓ તો આપણને ખબર છે, રાઈટ? હવે આ રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે આપણે કઈ રીતે તત્વયોગમિતિ કાઢવી, રાઈટ? એ શું છે એ સમજવાના જઈ રહ્યા છીએ. ચાલો તો પહેલા આપણે લખીએ છીએ કે પ્રક્રિયાની તત્વયોગમિતિ કોને કહેવાય? પ્રક્રિયાની તત્વયોગમિતિ કોને કહી શકાય? તો કે આ બીજું કશું નથી પરંતુ જો તમને ધ્યાનમાં હોય તો જ્યારે પણ આપણે કોઈ રાસાયણિક સમીકરણ લખીએ તો એ રાસાયણિક સમીકરણની આગળ હવે આપણને ધ્યાનમાં આવી ગયું હોય કે આગળ આપણે એવું લખતા હોય કે H2 plus O2 it reversibly gives H2O. તો આપણે એમાં શું લખતા હોય તો કે 2H2 plus O2 it gives 2H2O આવું લખતા હોય, રાઈટ? તો એ જે સંખ્યા છે એને જ કહેવાય તત્વયોગમિતિ. તો આપણે પહેલા લખી દઈશું વ્યાખ્યા. તો વ્યાખ્યામાં શું કહીશું તો કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજના સહગુણકને તેની તત્વયોગમિતિ કહે છે. તેની શું કહેવાય? તત્વયોગમિતિ. એનો મતલબ પહેલું જ આપણને ખબર પડવી જોઈએ શું તો કે રાસાયણિક સમીકરણ, અને એ પણ કેવું? સમતોલિત રાસાયણિક સમીકરણ. તો સમતોલિત રાસાયણિક સમીકરણ અને એનો સહગુણક, રાઈટ? કઈ રીતે? તો આપણે એક ઉદાહરણથી સમજીએ, રાઈટ? હમણાં જે ઉદાહરણ આપણે લીધું, શેનું ઉદાહરણ લીધું તો કે H2O નું. કઈ રીતે બને H2O? તો આમ લખી શકીએ કે H2 plus O2 it gives H2O, રાઈટ? તો આને જો આપણે બેલેન્સ કરીએ તો અહીંયા 2 અને અહીંયા પણ 2, રાઈટ? તો આ જે રાસાયણિક સમીકરણ થયું હવે જો સમતોલિત છે. અહીંયા 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 ઓક્સિજન. તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં કોને કીધું આપણે તો કે સહગુણક. ચાલો તો કે હાઇડ્રોજનનો સહગુણક શું છે તો કે 2, અહીંયા તો કે 1, અહીંયા તો કે 2. આ જે છે 2:1:2 આને કહેવાય તત્વયોગમિતિ, રાઈટ? ક્યારે ખબર પડે તો કે રાસાયણિક સમીકરણનું સમતોલન કર્યા પછી. અને આ ખૂબ જ અગત્યનું છે. હવે તો તમને ધ્યાનમાં આવી જ ગયું હશે કે આ આપણે જ્યારે 2 1 2 કહીએ છીએ ને તો આ એના મોલ છે, રાઈટ? રાસાયણિક પ્રક્રિયા માટે આ લખાય એના મોલ. તો આના પરથી આપણે એનું દળ તારવી શકીએ, એનું કદ પણ તારવી શકીએ, ઘણી બધી રાશિઓ તારવી શકીએ છીએ. પરંતુ એ શું તારવી શકીએ છીએ એના પહેલા અગત્યનું એ છે કે રાસાયણિક સમીકરણ બેલેન્સ તો થવું જોઈએ, રાઈટ? તો બેલેન્સ કરવા માટે આપણને કેટલાક સ્ટેપ આપેલા છે. તો એ જે બેલેન્સ કરવાનું છે એ તમે આઈ થિંક 10મામાં પણ ભણી ગયા હોવા જોઈએ, રાઈટ? તો એ જે બેલેન્સ કરવું છે કઈ રીતે થાય તો ઘણા બધા આપણે ઉદાહરણો સાથે એને પહેલા જોવાના છીએ. તો પહેલા તમે અત્યારે એ અટેન્ડ કરશો, અત્યારે કમ્પ્લીટ કરશો, રાઈટ? પછી આપણે એનાથી કઈ રીતે તારવી શકાય એ જોવાનું. કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય અને એને બેલેન્સ કરવું હોય તો કેટલાક તબક્કાઓ છે. હવે જે ટેક્સ્ટ બુક પ્રમાણે તબક્કાઓની વાત કરીએ એનાથી થોડા અલગ તબક્કાઓ આપણે ફોલો કરવાના છીએ. મેથડ એ જ છે, એ જ રીતે કરવાના છીએ, રાઈટ? પરંતુ થોડીક સરળ મેથડથી કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ છીએ કે કઈ રીતે કરી શકાય. તો કોઈ પણ એક પ્રક્રિયા લઈ લઈએ કે જેને આપણે શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે, રાઈટ? પછી આપણે વધારે ઉદાહરણો એમાં સોલ્વ કરીશું, પરંતુ પહેલા આપણે જે તબક્કાઓ છે એ સમજી લઈએ. ચાલો તો રાસાયણિક સમીકરણનું સમતોલન. સમતોલન કે રાસાયણિક સમીકરણનું બેલેન્સ કઈ રીતે કરી શકાય. તો પહેલા હું તમને બે જે મુદ્દા લખાવું છું એ બે મુદ્દા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ ફોલો કરવાના. એ રૂલ પણ કહી શકો છો, રાઈટ? અને મુદ્દાઓ પણ કહી શકો છો. પહેલો મુદ્દો કે હંમેશા પહેલા શું કરવાનું તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના બધા જ તે પરમાણુઓને બેલેન્સ કરી દેવાના. જનરલી ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય એક કે બે તત્વો હશે, રાઈટ? તો પહેલું તમારે કરવાનું ઓક્સિજન અને O અને H. O એટલે ઓક્સિજન, H એટલે હાઇડ્રોજન. ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના
તત્વોને સમતોલિત કરવા. અને બીજો મુદ્દો છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના થઈ ગયા બેલેન્સ, સમતોલિત થઈ ગયા, તો બાકી કોણ રહ્યું? ઓક્સિજન અને હાઇડ્રોજન. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન એ પૈકી જે સરળતાથી સમતોલિત થતો હોય, જોવાનું ઇક્વેશન ને જોવાનું, જે સરળતાથી થતો હોય એને તે શું કરવાનું? એને બેલેન્સ કરવાનું. ચાલો, તો બીજો મુદ્દો છે કે પછી ઓક્સિજન અને હાઇડ્રોજન માંથી જે સરળતાથી સમતોલિત થાય તેને સમતોલિત કરવું. રાઈટ? તેને સમતોલિત કરવાનું. ચાલો, તો ઉદાહરણ લઈ અને આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. કોઈ પણ એક ઉદાહરણ લઈ શકીએ છીએ. તો આપણને જે એક્ઝામ્પલ આપેલું છે ટેક્સ્ટ બુકમાં એને જ ફોલો કરીએ છીએ. તો આપણને Fe નું લોખંડનું ઉદાહરણ આપ્યું છે. રાઈટ? તો આપણે ઉદાહરણ લઈએ છીએ એઝ ફોર એક્ઝામ્પલ. તો આપણને ઉદાહરણ આપેલું છે કે આપણે જે લોખંડ હોય અને જો એ H2O એટલે પાણી લાગે તો એ શેમાં રૂપાંતર પામે? તો એ લોખંડના ઓક્સાઇડમાં રૂપાંતર પામે, Fe3O4. અને મેં તમને કીધું હતું કોઈ પણ ધાતુ હોય એની પાણી સાથે અથવા તો એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું ઉત્પન્ન કરે? ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ કરે. ડાયહાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરશે. ચાલો, તો આ સમીકરણ થયું. પરંતુ જુઓ, આ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે, તો આને આપણે કહીશું અસમતોલિત રાસાયણિક સમીકરણ. હવે આપણને એક સરસ મુદ્દો કીધો છે, એ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા પણ આ તત્વો છે ને એ બધાને શું કરી દેવાના? તત્વ અથવા તો સંયોજનને બ્રેકેટ કરી દેવાનું. રાઈટ? આ બધાને બ્રેકેટ કરી દેવાનું. શા માટે? કેમ કે એમાં કોઈ ચેન્જ નથી કરવાનું. આને બ્રેકેટ એટલે કરવાના, બોક્સ એટલે બનાવી દેવાના કે એમાં કોઈ ચેન્જ નથી કરવાનું. અહીંયા તમે છંછેડી ના શકો. રાઈટ? બદલાશે શું? એની આગળનો જે સહગુણક છે એમાં તમે બદલાવ કરી શકો. તો સોપાન 1 આપણે કહીશું, સોપાન 1 અથવા તો તબક્કો 1 જે તમને ધ્યાનમાં આવે એ લેજો. રાઈટ? તો તબક્કો 1 અથવા તો પહેલો મુદ્દો આપણે એવું કહીએ છીએ કે બધા તે LHS અને RHS તરફના બધા તત્વ અથવા સંયોજનને બોક્સ કરવા. શા માટે બોક્સ કરવાના? કેમ કે એ બદલાતા નથી. રાઈટ? આ મુદ્દાઓ તમારે યાદ નથી રાખવાના, તમારે એટલું યાદ રાખવાનું છે કે કઈ રીતે બેલેન્સ થાય. રાઈટ? ચાલો, તો એના માટે આ બે પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રહેશે. ચાલો, આ બે પોઈન્ટ તમે નોટ કરી લીધા હશે. રાઈટ? આખે ને આખું જેટલું આપણે ચલાવીએ છીએ ને લેક્ચર વાઇઝ એ બધું નોટ કરતા જજો. રાઈટ? તમે જે રફ બુકમાં રફ પેજમાં કરો છો નોટ કરતા જજો તો આગળ તમે જોઈ શકો. ઓકે? તો આ બંને મુદ્દા નોટ કરી લીધા. ઓકે? ચાલો, તો હવે આપણે આગળ વધીએ છીએ. આપણું એક સ્ટેપ છે કમ્પ્લીટ થઈ ગયું છે બેલેન્સમાં. અસમતોલિત રાસાયણિક સમીકરણમાં બેલેન્સ થઈ ગયું. હવે બીજા સોપાન તરફ વધીએ છીએ. આપણે આ જ મેથડ થી જશું. આ મેથડ એટલે કે પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોને, પછી ઓક્સિજન અને હાઇડ્રોજન. રાઈટ? એ રીતે બેલેન્સ કરશું. ચાલો, તો આપણી પાસે આ ઉદાહરણ છે અને આપણે રાસાયણિક પ્રક્રિયાનું જે બેલેન્સિંગ છે એ જોઈ લઈએ. ઓકે, તો બીજું જે સોપાન છે એમાં શું કરીશું? તો કે સોપાન નંબર 2. હવે આપણને ખબર છે કોને બેલેન્સ કરવાનું? તો કે હવે બેલેન્સ કરવાનું ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોને. હવે બંને સાઈડ જોઈને મને આન્સર આપો કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય કયું તત્વ રહેલું છે? તો અહીંયા છે એક લોખંડ. ચાલો, એક તત્વ મળી ગયું, બીજું હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. ચાલો, અહીંયા એક લોખંડ છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. એટલે કે 3 તત્વો છે આપણી પાસે. એક છે ઓક્સિજન, બીજું છે હાઇડ્રોજન અને ત્રીજું છે લોખંડ Fe આયન જેને આપણે કહીએ છીએ. રાઈટ? ચાલો, તો કોને હવે બેલેન્સ કરશું? પહેલા કોને બેલેન્સ કરશું? ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય. ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયનું કોણ છે? લોખંડ. લોખંડને બેલેન્સ કરવું હોય તો બંને તરફ સરખા કરવા જોઈએ. હવે તમારી જે બુદ્ધિ છે અથવા તો કોમન સેન્સ છે એ વિચારીને જવાબ આપજો તમારી રીતે કે અહીંયા કેટલા લોખંડ છે? 3. અહીંયા કેટલા લોખંડ છે? 1. શું કરું તો આ બંને બેલેન્સ થઈ જાય, બંને સરખું થાય? આ તરફ 3 વડે લોખંડને ગુણવું પડે તો ગુણી દેવાનું. રાઈટ? તો શું કરશું? તો કે આપણે કહીશું LHS માં આ છે એને આપણે 3 વડે ગુણશું તો આપણી પાસે બનશે સમીકરણ કે 3Fe plus H2O it gives Fe3O4 plus
H2 રાઈટ. જો થઈ ગયું લોખંડ બેલેન્સ થઈ ગયું, આયર્ન Fe થઈ ગયું બેલેન્સ. હવે આ જે સમીકરણ બન્યું એને આપણે કહીશું અર્ધ સમતોલિત સમીકરણ રાઈટ. આને આપણે કહીશું અર્ધ સમતોલિત સમીકરણ. હવે જેમ જેમ તમે પ્રક્રિયાઓમાં આગળ વધતા જાવ ને, સોપાન 1 થયું ત્યારે સોપાન 1 માં બનેલા સમીકરણને ધ્યાનમાં લેવાનું રાઈટ. હવે સોપાન 1 થઈ ગયું તો આનું સમીકરણ ભૂલી જવાનું, આને હવે ધ્યાનમાં લેવાનું રાઈટ. સેમ આગળ વધતા જાવ તો જે બનતું જાય સમીકરણ એને ધ્યાનમાં લેવાનું. તો હવે આને આપણે ભૂલી જશું રાઈટ, આને ધ્યાનમાં લઈશું. ઓકે ચાલો, તો આપણે આને ધ્યાનમાં લઈએ છીએ, તો આપણે કરીએ છીએ લેસ. હવે બીજો મુદ્દો યાદ કરો, કેમ કે જુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તો બેલેન્સ થઈ ગયા રાઈટ. હવે કોણ બાકી રહ્યું? ઓક્સિજન અને હાઇડ્રોજન. જુઓ તો ઓક્સિજન અને હાઇડ્રોજન માંથી કોને સરળતાથી બેલેન્સ કરી શકાય છે? સરળતાથી બેલેન્સ કરી શકાય એનો મતલબ એક કે બે જગ્યાએ તમે એને ગુણાકાર કરો તો એનું બેલેન્સ થઈ જવું જોઈએ રાઈટ. ચાલો ઓક્સિજન જુઓ, અહીંયા ઓક્સિજન જુઓ તો અહીંયા એક ઓક્સિજન છે અને અહીંયા જુઓ તો ઓક્સિજન છે 4. સેમ આપણે હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયા 2 છે અને અહીંયા છે હાઇડ્રોજન 2. હવે હાઇડ્રોજન તો અહીંયા બેલેન્સ જ દેખાય છે પણ ઓક્સિજન બેલેન્સ નથી. તો હવે શું કરશું? તો ઓક્સિજનને બેલેન્સ કરશું. ચાલો હવે તમારે બીજા બધા તત્વો ભૂલી જવાના. હવે ઓક્સિજન ઉપર કોન્સન્ટ્રેટ કરો. અહીંયા ઓક્સિજન છે 4, અહીંયા ઓક્સિજન છે 1. તો અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 1 ઓક્સિજન. શું કરું તો અહીંયા બેલેન્સ થાય? તો સિમ્પલ કે અહીંયા મારે જે ઓક્સિજન છે અહીંયા 4 વડે ગુણવું પડે થાય. તો સોપાન નંબર 3 માં આપણે કહીશું ઓક્સિજનને સમતોલિત કરતા. શું કરશું આપણે ઓક્સિજનને સમતોલિત કરવા? તો કે આ તો હતું જો 3Fe હતું એઝ ઇટ ઇઝ, અહીંયા 4 વડે ગુણાકાર કરશું તો 4 of H2O it gives Fe3O4 plus H2. જુઓ થઈ ગયું બેલેન્સ રાઈટ. કોણ થયું? એક તો લોખંડ બેલેન્સ થઈ ગયું રાઈટ, લોખંડ ઓકે છે. બીજું ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયું. અહીંયા 4 ઓક્સિજન, જો અહીંયા ગુણાકારમાં 4 છે ને, અહીંયા આગળ જે છે ને એને સહગુણક કહેવાય, એને તત્વયોગમિતિ કહીએ આપણે, પણ અત્યારે તમે સહગુણક ધારો રાઈટ. તો આ 4 છે તો એનો મતલબ અહીંયા 4 ઓક્સિજન છે અને અહીંયા 4 દુ ને 8 શું છે? હાઇડ્રોજન. આ સમજમાં તમને આવતું હશે. તો અહીંયા 4 ઓક્સિજન છે, અહીંયા પણ 4 ઓક્સિજન છે, તો ઓક્સિજન પણ બેલેન્સ. પણ અહીંયા 4 દુ ને 8 હાઇડ્રોજન છે ને અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. શું કરવું પડે? સિમ્પલ, અહીંયા 8 કરવા હોય તો અહીંયા પણ 4 વડે ગુણવું પડે. યાદ આવશે તમને કઈ રીતે કરવાનું? ચાલો તો સોપાન નંબર છેલ્લું કહીએ છીએ જેમાં આપણે કહીશું હાઇડ્રોજનને સમતોલિત કરતા. સમતોલિત કરતા તો શું કરીશું? તો કે આને 4 વડે ગુણી દઈશું. સિમ્પલ. તો અહીંયા આપણે કહીશું 3Fe plus 4H2O it gives Fe3O4 plus 4H2. હવે ચેક કરો, જુઓ આ પણ અર્ધ સમતોલિત સમીકરણ છે. દેખાય? અર્ધ સમતોલિત એટલે શું? કે એમાં કોઈક ને કોઈક તત્વ બાકી છે હજી સમતોલિત કરવાનું. તો આ છે અર્ધ સમતોલિત સમીકરણ. પરંતુ આ જે છેલ્લું સમીકરણ આવ્યું એમાં ચેક કરીએ તો એમાં લોખંડ પણ બેલેન્સ થઈ ગયું છે રાઈટ. લોખંડ બંને તરફ 3 છે, હાઇડ્રોજન બંને તરફ 8 છે, ઓક્સિજન બંને તરફ 4 છે. આખું સમીકરણ બેલેન્સ છે. હવે કોઈ પણ તત્વ તમે લઈ લો, બંને તરફ એ સમાન સંખ્યામાં જ મળશે. તો આને આપણે કહીશું સમતોલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત રાસાયણિક ધ્યાનમાં આવશે કઈ રીતે થયું. હવે તમને કોઈક અલગ ડિફરન્ટ મેથડ ટેક્સ્ટબુકમાં આપેલી છે તો એ ભૂલી જાઓ. અત્યારે આ મેથડથી તમે કરશો તો એકદમ સરળતાથી કરી શકશો. 2 જ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. પહેલા કોને બેલેન્સ કરવાનું? પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરવાનું અને પછી કોને બેલેન્સ કરવાનું? પછી બેલેન્સ કરવાનું ઓક્સિજન અથવા તો હાઇડ્રોજન. એક ઉદાહરણ તમને આપું છું, જાતે ટ્રાય કરો પછી આપણે આગળ વધીએ. ચાલો તો આ થયું, આ સમજાઈ ગયું આખું ઉદાહરણ. ચાલો તો એક સરળ ઉદાહરણ આપણે લઈએ પછી એક અઘરું ઉદાહરણ હું જાતે સોલ્વ કરીશ. ઓકે ચાલો જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. કઈ રીતે? તો અહીંયા ઉદાહરણ લખીશું જે હમણાં આપણે લીધું હતું ને, એકદમ સરળ ઉદાહરણ છે રાઈટ. એનો જવાબ પણ મેં તમને કદાચ કહી દીધો હતો. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન it gives MgO. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન it gives MgO. તો આ સમીકરણ છે એને બેલેન્સ કરવાનો તમે પ્રયત્ન કરો રાઈટ. જે બધા સોપાન આપણે જોયા ને, પહેલા ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરવાનું, પછી ઓક્સિજન અથવા હાઇડ્રોજનને કરવાનું. તો એ રીતે કરો જોઈએ. 1 થી 2 સ્ટેપમાં તમારું બેલેન્સિંગ થઈ જશે. પછી આપણે આગળના ઉદાહરણો જોઈએ.
તો વિડીયોને પાઉઝ કરી દો અત્યારે અને પાઉઝ કરીને સ્ટાર્ટ કરો બેલેન્સ કરવાનું. ઓકે, તો તમે અત્યારે વિડીયોને પાઉઝ કરીને ટ્રાય કર્યો હશે, રાઈટ? ઘણા બધા જે હોશિયાર વિદ્યાર્થીઓ હશે એમણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે, અને જેમણે એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ છે એમણે પાઉઝ પણ નહીં કર્યું હોય અને ટ્રાય પણ નહીં કર્યું હોય. ચાલો, તો આપણે બધા જ માટે સોલ્વ કરી દઈએ છીએ. એકદમ સરળ છે ભાઈ. અહીંયા મેગ્નેશિયમ તો બંને તરફ શું છે? સમાન છે. પરંતુ અહીંયા 2 ઓક્સિજન છે, પરંતુ અહીંયા શું છે? જુઓ કે અહીંયા મેગ્નેશિયમ 2, અહીંયા આપણે ઓક્સિજન કહીએ છીએ 2, પણ અહીંયા એક જ છે, તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું થાય? તો કે અહીંયા થઈ જાય ટ્વાઇસ MgO. હવે કોઈને પ્રશ્ન થાય કે થઈ ગયું બેલેન્સ? નહીં. કેમ? આ અર્ધ સમતોલિત સમીકરણ છે. અર્ધ સમતોલિત. શા માટે? વિચાર. સમતોલિત સમીકરણ એટલે કે બંને તરફ બધા તત્વો સમાન સંખ્યામાં હોવા જોઈએ. તમે ઓક્સિજન તો બેલેન્સ કરી દીધું કે આ 2 અને આ 2, પરંતુ એના લીધે મેગ્નેશિયમ ડિસ્ટર્બ થઈ ગયું, અને મેગ્નેશિયમ અહીંયા 1 છે અને અહીંયા 2 છે. તો હવે મેગ્નેશિયમને પણ ફરીથી તમારે સમતોલિત કરવું પડે, એટલે અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કરવું પડે. તો ધેરફોર ફાઇનલ આન્સર મળશે twice of Mg plus O2, it gives twice MgO. આ બેલેન્સ સમીકરણ ધ્યાનમાં આવશે, રાઈટ? તો આ જે સોપાન આપણે લખ્યા હતા ને 1 2 3 4, જરૂરી નથી 4 માં પતી જ જાય. બની શકે કે તમારે કન્ટિન્યુ ઓન એન્ડ ઓન એન્ડ ઓન આગળ સોલ્વ કરવું જ પડે, રાઈટ? ત્યારે તમને છેલ્લે એક સમીકરણ મળશે. આ જે મેથડ છે ને ટ્રાય એન્ડ એરર ની મેથડ છે. તમે એમાં કોઈ સંખ્યા મૂકો, ફરીથી પાછી કોઈ સંખ્યા મૂકો, ફરીથી મૂકો, અને એના લીધે તમે સોલ્વ કરી શકો. ધ્યાનમાં આવશે. થોડાક અઘરા જેવા ઉદાહરણો આપણને આપેલા છે, એ પણ આપણે લઈ લઈએ. હવે જો મેં તમને શરૂઆતમાં 2 ઉદાહરણ આપેલા હતા. એક તો હતું કે આપણું જે ખાવાનું છે એ કઈ રીતે પચે છે, અને બીજું એક સરસ ઉદાહરણ હતું એ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. હવે તમે 10મા ના વિદ્યાર્થીઓ છે, તમને ખબર જ હોવી જોઈએ. કોણ મને જવાબ આપશે કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે, અને બીજું કે કઈ જગ્યાએ બનાવે છે? વનસ્પતિનું રસોડું શું? રાઈટ? વિચારો. ઓકે, ઘણા બધાને આન્સર યાદ આવી ગયો હશે, રાઈટ? કેમ કે તમે બધા હોશિયાર છોકરાઓ છો. ચાલો, આન્સર તમને ધ્યાનમાં આવ્યો હશે કે વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દ્વારા બનાવે છે, અને બીજું કે એ કાર્બન ડાયોક્સાઇડ નું રૂપાંતર ગ્લુકોઝમાં કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. અને આ જે પ્રક્રિયા છે એ વનસ્પતિના પર્ણમાં, એના હરિતકણમાં, અને હરિતકણની અંદર પણ ક્લોરોફિલની અંદર થાય છે, રાઈટ? તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા છે. હવે આપણે રાસાયણિક સ્વરૂપે એને લખવાના છીએ. જેવી રીતે કીધું હતું ને કે હવે તાર્કિક આપણે નહીં કહીએ કે વનસ્પતિ આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ લે છે, પાણી લે છે. નહીં, એને હવે આપણે લખતા શીખવાના છીએ. તો એ જ આપણે શીખવાના છીએ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે. ચાલો તો જોઈએ છીએ. તો પહેલા આપણે કીધું કે વનસ્પતિ શું લે? તો કે કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી પાણી લે. તો શું કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર તો આપણને ખબર છે, CO2 થશે. ચાલો, બીજું આપણે કહીએ છીએ કે એ શું લેશે? તો કે એ લેશે પાણી, H2O. અને શેમાં રૂપાંતર કરશે? એ રૂપાંતર કરશે ગ્લુકોઝમાં. હવે જુઓ, કોઈ પણ સજીવ સૃષ્ટિ છે, જનરલી જે સજીવ સૃષ્ટિ આપણને ખબર છે એ બધા જ શક્તિ મેળવવા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે, રાઈટ? ગ્લુકોઝ જોઈએ આપણે જે ખાઈએ ને એનું પણ છેલ્લે તો ગ્લુકોઝ જ બને, અને પછી ગ્લુકોઝ જે છે એ એટીપી માં ફેરવાય, અને એ એટીપી શક્તિ સ્વરૂપે આપણે યુઝ કરીએ, રાઈટ? તો આ ગ્લુકોઝમાં ફેરવાશે. તો ગ્લુકોઝનું સૂત્ર જો તમને નો ધ્યાનમાં હોય તો કઈ વાંધો નહીં, એનું સૂત્ર હોય HC6H12O6. અને શું બનાવે? તો કે આપણને ખબર છે કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે. કરે આવું? હા. ચાલો, તો આ આપણે વનસ્પતિની એક પ્રક્રિયા લખી છે. હવે આ તો પ્રક્રિયા સર બહુ જ અઘરી લાગે છે. આને કઈ રીતે આપણે સમતોલિત કરીશું? કેમ કે 12 હાઇડ્રોજન ને 6 કાર્બન ને આવું મોટું મોટું બધું દેખાય છે. એકદમ સરળ. જે 2 રૂલ કીધા હતા એ યાદ છે? પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયનાને બેલેન્સ કરવાનું, પછી ઓક્સિજન અને હાઇડ્રોજનને બેલેન્સ કરવાનું. બસ આ સિમ્પલ રૂલ યાદ રાખો. યાદ રહેશે? ચાલો પછી સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સોપાન 1 લખતા જાઓ સાથે સાથે. ઓકે, સોપાન 1 શું કરું? તો કે અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન, ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન. બીજું સિવાયનું તત્વ કયું દેખાય છે? કાર્બન. દેખાયું બધાને કાર્બન? હા. ચાલો, તો કેટલા કાર્બન છે? જુઓ, અહીંયા એક જ કાર્બન છે, અહીંયા 6 કાર્બન છે.
શું કરશું? બાકી બધું ભૂલી જાઓ, કાર્બનને બેલેન્સ કરો. તો અહીંયા 6 છે તો મારે અહીંયા 6 વડે ગુણાકાર કરવો પડે. તો આપણે કરી દઈશું અહીંયા 6 વડે ગુણાકાર. તો આપણી પાસે સમીકરણ બનશે 6 of CO2 plus H2O. It gives C6H12O6 plus O. થશે? ઓકે. હવે બીજું કે હવે કોને બેલેન્સ કરવાનું? જુઓ, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન સિવાયના તત્વો બેલેન્સ થઈ ગયા ને? ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વો બેલેન્સ થઈ ગયા. હવે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં જેને પણ સરળતાથી સમતોલિત કરી શકાય એને બેલેન્સ કરવાનું. આમાં કોને સરળતાથી બેલેન્સ કરી શકાય? જુઓ, ઓક્સિજન વિશે વિચારીએ તો ઓક્સિજન છે અહીંયા 6 દુને 12. 12 ને 1 આ રહ્યો, એક ઓક્સિજન અહીંયા, એટલે કે 13 ઓક્સિજન છે. આ તરફ વિચારીએ તો 6 ને 2 8 ઓક્સિજન છે. હવે અહીંયા કઈ ખબર નથી પડતી કે કઈ રીતે ઓક્સિજનને બેલેન્સ કરવું, કેમ કે એ અઘરો છે. ધ્યાનમાં આવ્યું? અને આપણે રૂલમાં શું લખ્યું હતું? જેને સરળતાથી બેલેન્સ કરી શકાય. તો એ નથી બેલેન્સ થતો ઓક્સિજન, તો હાઇડ્રોજન વિશે વિચારો, એ શું સરળતાથી થાય છે? હા, તો અહીંયા હાઇડ્રોજન છે 2, અહીંયા હાઇડ્રોજન છે 12, બીજે ક્યાંય હાઇડ્રોજન નથી. થાય એકદમ સરળતાથી બેલેન્સ? હા. ખબર પડી છે? બીજું સ્ટેટમેન્ટ હતું, બીજું વાક્ય હતું, એનો મતલબ શું થાય કે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં જેને સરળતાથી બેલેન્સ કરી શકાય એને કરવાના. તો અહીંયા ઓક્સિજન સરળતાથી બેલેન્સ નથી થતો, એટલા માટે આપણે કોને બેલેન્સ કરીએ છીએ? હાઇડ્રોજનને. તો અહીંયા 12 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે, તો સિમ્પલ અહીંયા મારે 6 વડે ગુણાકાર કરવો પડે. ધ્યાનમાં આવશે? તો આપણે કહીશું સોપાન નંબર 2, કે જેમાં આપણે કહીશું આ 6 of CO2 તો હતું જ, રાઈટ? પ્લસ અહીંયા આવી જશે 6 of H2O, અહીંયા આવી જશે C6H12O6 પ્લસ. હવે જુઓ, કાર્બન બેલેન્સ થઈ ગયું છે, રાઈટ? અને હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયું છે. ઓક્સિજન એક બાકી છે, વાંધો નહીં, એને કરી દઈએ. ચાલો, તો અહીંયા કેટલા ઓક્સિજન છે? તો કે અહીંયા 6 દુને 12 ઓક્સિજન છે, પ્લસ અહીંયા 6 ઓક્સિજન છે, એટલે ટોટલ અહીંયા ઓક્સિજન છે 18. LHS ડાબી તરફ છે 18 ઓક્સિજન. ચાલો, અહીંયા પણ ગણતરી કરી દઈએ. અહીંયા છે 6 ઓક્સિજન, અહીંયા 1 છે, એટલે અહીંયા પણ 1, એટલે અહીંયા છે 2, એટલે કે અહીંયા છે 8 ઓક્સિજન. કેટલા ઘટે છે? તો અહીંયા 10 ઓક્સિજન ઘટે છે. શું એવું કરીએ કે જેનાથી અહીંયા જે છે કેટલા ઓક્સિજન થવા જોઈએ? અહીંયા ટોટલ 18 ઓક્સિજન થવા જોઈએ, રાઈટ? કઈ રીતે થશે? ઓલરેડી 6 ઓક્સિજન અહીંયા છે અને 2 ઓક્સિજન અહીંયા છે. હવે વિચારો, ક્યાં મલ્ટીપ્લાય કરવું જોઈએ? સિમ્પલ, અહીંયા મલ્ટીપ્લાય કરવું જોઈએ, ગુણાકાર કરવો જોઈએ. કેમ? કેમ કે જો અહીંયા કંઈક કરવા જઈશું ને તો કાર્બન પણ બેલેન્સ વિખાઈ જશે ને હાઇડ્રોજન પણ વિખાઈ જશે. પરંતુ જો અહીંયા કંઈક ગુણાકાર ભાગાકાર કરીએ તો સરળતાથી થઈ જાય. તો એ શું કરવાનું? તો કે સરળતાથી અહીંયા 6 અને 2 આ રીતનું છે, તો આપણે એવું કરીએ કે અહીંયા 6 એમ રવા દઈએ, આ 2 છે એને કંઈક ગુણાકાર કરીએ કે જેનાથી એનો જવાબ 18 બને. વિચારો તો અહીંયા 6 + 2 ઇન્ટુ શું એવું કરવું કે જેથી એનો જવાબ 18 બને, રાઈટ? વિચારો, તમે 10મામાં છો, તમને ધ્યાનમાં આવવું જોઈએ. ઓકે, અહીંયા જો આપણે 6 કરીએ તો આ 6 દુને 12 ને +6 એટલે થઈ જશે 18. ધ્યાનમાં આવ્યું? રાઈટ? તમારે કન્ટિન્યુ વિચારવું પડશે તો જ તમને ધ્યાનમાં આવશે. તો અહીંયા આપણે કહીએ છીએ કે કેટલું મલ્ટીપ્લાય કરવું પડે? તો કે 6 મલ્ટીપ્લાય કરવા પડે, રાઈટ? હવે જે આ તમને આ પિંક ચોક થી અને આ યલો ચોક થી લખેલું છે ને એ તમે લખી રાખો નીચે, તો તમને ધ્યાનમાં આવે કે આ કઈ રીતે થયું, રાઈટ? હું ઇરેઝ કરી દઉં છું, તમે તમારા પેજમાં લખી રાખજો. ઓકે, ચાલો, તો બેલેન્સ થઈ જશે. ચાલો, તો છેલ્લું સોપાન આપણે કહીએ છીએ સોપાન 3. શું કરીશું? તો કે આપણે કહીએ છીએ 6 of CO2 plus 6 of H2O. It gives C6H12 અને O6 પ્લસ અહીંયા કેટલા ગુણાકાર કરવાના છે? 6 of O2. ધ્યાનમાં આવ્યું કઈ રીતે 6? ચાલો ગણતરી કરી લઈએ. કેટલા કાર્બન છે? તો કે અહીંયા 6 કાર્બન છે, તો અહીંયા લખીએ છીએ કાર્બનની સંખ્યા, આ તરફ પણ 6 અને આ તરફ પણ 6. પછી શું છે? તો કે ઓક્સિજન. ઓક્સિજન કેટલા છે? 6 દુ 12 અને અહીંયા 6, એટલે કે આ તરફ છે 18 અને આ તરફ કેટલા છે? તો કે 6 અને 6 દુ 12 ને 18. પછી તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન આ તરફ કેટલા છે? તો કે 6 દુ ને 12, તો અહીંયા કેટલા છે? તો કે અહીંયા પણ છે 12. થઈ ગયું બેલેન્સ? બંને તરફ તત્વોની સંખ્યા સમાન છે કે અઘરું? નહીં. ધ્યાનમાં આવશે કઈ રીતે કરવાનું? કે પ્રેક્ટિસ કરશો તો આવડશે, રાઈટ? ચાલો, હજી એક ઉદાહરણ તમને જાતે કરવા આપું છું. સેમ આ મેથડ થી વિડિયોને પાઉઝ કરજો અને તમારા રફ પેજ પર કે પેજ પર પેન્સિલની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પછી હું તમને કરાવીશ. તો આગળનું એક ઉદાહરણ હું તમને આપું છું.
થોડુંક સરળ ઉદાહરણ છે, રાઈટ? અને આઈ થિંક આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું પણ છે. તો એમાં આપણને આપેલું છે કાર્બન મોનોક્સાઇડ. હજી આપણે જે છે ને રાસાયણિક સમતોલિત સમીકરણનું સમતોલન એની અંદર જ ઉદાહરણો કરીએ છીએ, રાઈટ? એના જેટલા વધારે ઉદાહરણ કરશું એટલું વધારે આપણને આવડશે. આ H2 છે એને ઊંચા દબાણે જો આપણે ગરમ કરીએ તો શું થાય? તો કે ઊંચા દબાણે આને ગરમ કરવામાં આવે તો આ બની જાય મિથેનોલ, રાઈટ? તો આપણને આપેલું છે કે આ આવી રીતે કન્વર્ટ થાય મિથેનોલમાં. હવે આ સમીકરણ બેલેન્સ નથી, તમારે બેલેન્સ કરવાનું છે. એકદમ સરળ છે, રાઈટ? એકદમ સરળતાથી બેલેન્સ થઈ જશે. વિડિયો પાઉઝ કરો અને જવાબ આપો. કર્યું ટ્રાય? ઓકે. ના ટ્રાય કર્યું હોય તો ફરી એકવાર વિડિયો પાઉઝ કરીને ટ્રાય કરી લો. હવે પહેલું આપણે કામ કરવાનું, ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોને જોવાના. કોણ છે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય? કાર્બન. પણ કાર્બન તો બેલેન્સ જ છે. જુઓ, અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન. બીજું કોણ છે? તો કે ઓક્સિજન. ઓક્સિજન પણ બેલેન્સ છે. અહીંયા એક ઓક્સિજન, એક ઓક્સિજન. હાઇડ્રોજન અનબેલેન્સ છે. અહીંયા 3 ને 1 4 હાઇડ્રોજન છે અને અહીંયા 2 જ હાઇડ્રોજન છે. તો એકદમ સરળતાથી અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દો તો આ થઈ ગયું બેલેન્સ ઇક્વેશન તૈયાર. ધ્યાનમાં આવશે કઈ રીતે કરવાનું, એકદમ સરળતાથી, રાઈટ? તો આ રીતે આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. હજી એકાદ બે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ તો આપણને ધ્યાનમાં આવે કે કઈ રીતે આપણે કરી શકીએ. ચાલો એક ઉદાહરણ હજી લઈ લઈએ છીએ. ઓકે, જે સેમ આપણે એક્ઝામ્પલ લીધું હતું કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, રાઈટ? પરંતુ આપણે તો કઈ એવી હરિતકણ ધરાવતા નથી કે સૂર્યપ્રકાશમાં હાથ મૂકીને આપણો ખોરાક બની જાય. તો આપણે શું કરીએ? તો આપણે તો ખોરાક લઈએ છીએ, પછી એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને એ ગ્લુકોઝમાં રૂપાંતર થાય એને આપણે કહીએ ચયાપચયની ક્રિયા. થાય કે નહીં? ક્યાં થાય એ? ચાલો હવે હજી એક ક્વેશ્ચન તમારા માટે, કદાચ તમે ભણેલા હોય તો યાદ કરો કે મનુષ્યનું જે પાચન થાય એ પાચનમાં ગ્લુકોઝનું પાચન થાય. એને મેં કહી દીધું તમને ઓલરેડી કે એ શું કહેવાય? તો એને કહેવાય ચયાપચયની ક્રિયા. આ ચયાપચયની ક્રિયા કોષના કયા ભાગમાં થાય એ ભાગનું નામ તમારે કહેવાનું છે, રાઈટ? ચયાપચયની ક્રિયા કોષના કયા ભાગમાં થાય? વિચારો. ત્યાં આપણે એક્ઝામ્પલ લખીએ. ઓકે, ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે. કોષના અલગ અલગ ભાગો યાદ આવતા હશે, રાઈટ? એમાં રસધાની ને અલગ અલગ ભાગ યાદ આવતો હશે. પણ કેટલાને સ્વેચ્છાયકો કે કેટલાને કણાભ સૂત્ર યાદ આવ્યું, રાઈટ? કણાભ સૂત્ર જે છે એ કણાભ સૂત્રની અંદર આપણે કીધું હતું કે ચયાપચયની ક્રિયા થાય અને એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય. આવું આપણે કીધું હતું. એનો મતલબ કણાભ સૂત્રની અંદર એ ગ્લુકોઝનું એટીપી માં રૂપાંતર થાય. તો હવે જે પ્રક્રિયા આપણે લખવા જઈ રહ્યા છીએ એ આપણા માટે કહીએ છીએ કે આપણે શું કરીએ? તો કે આપણે તો જે ગ્લુકોઝ છે એને ઉર્જામાં રૂપાંતર કરીએ. ચાલો, તો ગ્લુકોઝ એટલે તો આપણે તો એને રાસાયણિક સ્વરૂપે લખવાના, તો રાસાયણિક સ્વરૂપે લખીએ છીએ. અને બીજું, સૌથી વધારે ઓક્સિજન કોણ લે? તો કે આપણે જ લઈએ, રાઈટ? આપણે શ્વસનમાં ઓક્સિજન લઈએ અને એ ઓક્સિજન આ ઉર્જા બનાવવામાં વપરાય છે. ચાલો, તો એ ઓક્સિજનની હાજરીમાં થાય અને ઓક્સિજનની હાજરીમાં શું કરે? તો કે આપણે જે પણ કરીએ ને બધું કાર્બન ડાયોક્સાઇડ જ રિલીઝ કરીએ છીએ, રાઈટ? એટલા માટે તે જે છે આપણું આસપાસ છે ગરમી વધતી જાય. અને બીજું કે પાણી પણ રૂપાંતર કરે જે આપણા શરીરમાં રહે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા ઉર્જા સ્વરૂપે એટીપી સ્વરૂપે ઉર્જા પણ ઉત્પન્ન, રાઈટ? ઉર્જા પ્લસ ઉર્જા ઉત્પન્ન થઈ છે. સેમ સમીકરણ, રાઈટ? સેમ સમીકરણ છે. સેમ તમારે બેલેન્સ કરવાનું છે. આ સમીકરણને હું બેલેન્સ નહીં કરું, તમારા માટે હોમવર્ક છે, તમારે જાતે સોલ્વ કરવાનું છે, રાઈટ? તો જેમને પણ અત્યાર સુધી પ્રેક્ટિસ નથી કરી એ વિદ્યાર્થીઓ પણ પ્લીઝ અત્યારે વિડીયોને પાઉઝ કરી દો અને આ સમીકરણ નોટબુકમાં લખો અને સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલા ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરો, પછી ઓક્સિજન હાઇડ્રોજનને બેલેન્સ કરો અને આખું ને આખું જે છે સંતુલિત સમીકરણ બનાવો. બનાવશો જાતે તો જાતે બનાવવાનું છે. બનાવ્યું કે પાઉઝ કરીને બનાવો? ઓકે, જેમણે પણ પાઉઝ કરીને બનાવ્યો છે હવે એમના માટે એક હિન્ટ, જેમણે નથી બનાવ્યું એમના માટે પણ વિચારો. તો આવું કંઈક સમીકરણ મેં તો હમણાં જોયું હતું. હા, આની અગાઉનું સમીકરણ યાદ કરો જેમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવતી હતી. સેમ આનાથી ઉલટું સમીકરણ હતું. આ તરફ કાર્બન ડાયોક્સાઇડ અને H2O હતું અને આ તરફ ગ્લુકોઝ અને ઓક્સિજન હતું. યાદ કરો, માત્ર LHS અને RHS ઉલટાયેલું છે કે નહીં? તો સિમ્પલ, એ જે સમીકરણ હતું એ તો આ સમીકરણ છે. તો એમાં જે સહગુણકો હતા એ પાછા લખી દો તો થઈ ગયું બેલેન્સ.
એનો મતલબ કે તમે આ રીતે જો યાદ રાખશો તો સરળતાથી પણ કરી શકશો. ધ્યાનમાં આવશે તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ કે જેનામાં તમે શું કરી શકો છો, તમે રાસાયણિક પ્રક્રિયાઓને બેલેન્સ કરી શકો છો અને રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એને લખી શકો છો. તો આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે, રાઈટ? તો એ જેટલા પણ તમને એક્ઝામ્પલ મળે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા સુધી આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે, એને રાસાયણિક પ્રક્રિયાઓના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય અને એને સમતોલિત કઈ રીતે કરી શકાય. તો આશા રાખું છું કે તમને છે બધું તે વ્યવસ્થિત સમજાયું હશે. જો ના સમજાયું હોય તો પર્સનલી મને પૂછી શકો છો અને કમેન્ટમાં પણ જણાવી શકો. ઓકે, તો તમે વ્યવસ્થિત રીતે જે લેક્ચર હતો એમાં જોયું હોય કે રાસાયણિક સમીકરણનું સમતોલન કઈ રીતે કરવું, રાઈટ? હવે તમને સમતોલન માટે આઈડિયા આવી ગયો હોય તો એ જે સમતોલન છે એ કરવા માટે અલગ અલગ ઉદાહરણો પણ ત્યારે તમે જોયા હોય અને એ સમતોલન પ્રક્રિયાઓ જોઈ હોય ને એના સ્ટેપ જોયા હોય. સ્ટેપ પણ એકદમ સરળ છે, એટલા બધા ડિફિકલ્ટ નથી. હવે આપણે જે કેમિસ્ટ્રીમાં કોમન જે પ્રક્રિયાઓ આવશે ને એ બહુ સરળ પ્રક્રિયાઓ આવશે કે જેને બેલેન્સ કરવી એકદમ સરળ છે, રાઈટ? કોઈ હેવી પ્રક્રિયાઓ આવવાની નથી, એટલે આપણે સરળતાથી એને બેલેન્સ કરી શકીશું અને આપણે વ્યવસ્થિત રીતે એના ઉપરથી તારવી શકીશું. હવે બેલેન્સ થઈ ગયા પછી એની તત્વયોગમિતિ આપણને મળી જાય અને એ તત્વયોગમિતિ પરથી આપણે શું શું તારવી શકીશું એ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. તો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.